કન્યાસી ગામની હદમાં બનેલ લૂંટ વિથ હત્યાના વણ શોધાયેલા ગુનાના ભેદ ઉકેલી ખૂન કરનાર બે આરોપીઓને લૂંટ કરેલ મોબાઈલ સાથે ઝડપી લેતી સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમ। સુરત કન્યાસી ગામમાં ગત 25 તારીખે થયેલી લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ગુનામાં સામેલ આરોપીઓએ જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ હત્યા કરતા પોલીસની નજરમાં હતા। કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૌજે કન્યાસી ગામ નજીક શિવ ઇન્ડસ્ટ્રીઝ 2 ના ગેટ પાસે રોડ ઉપર ફરિયાદી તથા શાહિદ વિનોદ પિહાને બે મોટરસાયકલ ઉપર આવેલ 3 અજાણ્યા ઈસમોએ ચપ્પુ બતાવી તથા વિનોદ પિહાનને પેટના ભાગે ચપ્પુ મારી બંને પાસેના મોબાઈલ ફોન લૂંટ કરી નાસી ગયા હતા। જે બાબતે ફરિયાદ નોંધતા ચપ્પુ મારેલ માણસને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। લૂંટવીટ હત્યાનો ભેદ ઉકેલવા સુરત જિલ્લા એલસીબી પીઆઈ અને પીએસઆઈ દ્વારા માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં કાર્યકારી ગુનાવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારના આશરે 120થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 3 આરોપીઓ પૈકી 2 આરોપી ગોવિંદા બહેરા અને સુબલ ગૌડાને ઝડપી પાડી એક આરોપી સંતોષ ગોપીચંદને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી હતી। સુરત ગ્રામ્ય જિલ્લામાં કિમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ 25/11/24 રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં 2 વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે, એ અને એમના મિત્રને 2 મોટરસાયકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી। એ પિહાને એ વ્યક્તિએ પોતે પ્રતિકાર કરેલો અને પોતાનો કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂંટ કરેલી। આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો। આ બનાવ પછી 2 દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને સ્થાનિક કિમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ, મેન્યુઅલ સર્વેલન્સ, સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી, ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા। આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરોઇન કરતા આ ગુનામાં કુલ 3 ઈસમો 2 મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા। આ 3 ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા, જે 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। બીજો એક આરોપી છે સુબલ મુરલી ગૌડા, જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। આ 2 આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર, આ પણ પીપોદરામાં રહે છે। આ 3 ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરનો ગુનો આચર્યો હોવાની હકીકત મળેલી। પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે। પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ 2 આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગૌડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એમની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ, જે અત્યારે જેલમાં છે, આ 3 જણાએ મળી મોટરસાયકલોની ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે એમને ઈજા પણ કરેલી ને એમાં જે ભોગ બનનાર છે એમનું મૃત્યુ થયેલું હતું। આમ આ જે ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે। 3 પૈકીના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નંબર 3 જે છે એ અત્યારે જેલમાં છે। આરોપીએ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીબી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। એક મોટરસાયકલ પણ તપાસ દરમિયાન જે 2 પૈકીનું એક મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે। હાલમાં 2 આરોપીઓ છે એ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। કિમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે। અન્ય એક મોટરસાયકલ અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે।